આ ભંગારને પૂછો કે ગમન ભુવાજીએ આ ભંગારને અનફોલો કેમ કર્યો? આ ભંગારને ગમન ભુવાજીએ અનફોલો કેમ કરી નાખ્યો? રીઝન જાણવું છે? તો ગમન ભુવાજીએ એવું કીધું કે બેનની વાત સાચી છે કે આજે તમે મને 10 ફોન કર્યા અને હું તો તમારી ઇજ્જત બચાવવા માટે સમાધાન ને વાત મેં કરી, પણ બેનનું કેવું સાચું છે કે સાચા માણસ હોય તો સમાધાન કરવા બંધ માયડે થોડા મોકલે. હે આજે મેં ગમન ભુવાજીને એવું કીધું કે ઈ સાચો જ વ્યક્તિ છે તો સમાધાન માટે તમને કેમ મોકલે છે? મારી સામે બેસાડ દો, બેઠક કરાવી દો, મારે જે સવાલ પૂછવા છે, મારે જે જાણવું છે હું જાણી લઉં. એટલે ગમન ભુવાજીએ આને ફોન કર્યો કે ભાઈ આવી રીતના હું તો તમારી ઇજ્જત માટે બેનને મેં ફોન કરેલો, તો બેનની વાત સાચી છે, તમે સામસામા બેસી જાઓ ને, અને તમે મને સમાધાન માટેની વાત કરી હતી તો કે મેં એ તો વાત સાચી છે ને, એમ તો પબ્લિકને એકવાર કહી દો ને કે અમે સમાધાન માટે કીધું તું. તો ગમન ભુવાજીને આવડો આ કે તમે મારું રેકોર્ડિંગ કરો છો, તમે તો રબારી સમાજથી છો, તમે કે અમારા રેકોર્ડિંગ કરો છો ઈ કે, અને કે તમે તમારા સમાજને ભેગો કરો અને આને હામું પડાય બીવાય નહીં કે આની યારે ભીડી જાવ બાંધો. તો ગમન ભુવાજી કે ના, સમાજ થોડા છે, સમજદાર છે. એ વ્યક્તિને કીધું ને કે ભાઈ સામે આવી જા, તો આવડા એ ગમન ભુવાજીને એવું કીધું તમે મારું રેકોર્ડિંગ કરો છો, એમ કરીને ફોન કાપી નાખ્યો અને ગમન ભુવાજીને જવાબ આપવાનું બંધ કરી દીધું. ત્યાર પછી હું ગમન ભુવાજીના ઘરે ગઈ. બરાબર, ગમન ભુવાજી કે બેન વાંધો નહીં, ઈ વ્યક્તિ વિડીયો ન બનાવી દે તો કાંઈ નહીં, તમ તારે હું કહી દઉં, મને સમાધાન માટે મોકલો તો મને આટલું બોલવામાં કઈ વાંધો નથી, પણ આજે ઈ વ્યક્તિએ ગમન ભુવાજી આ વ્યક્તિને એના ઘરે જમાડ્યું છે, ખવડાયું પીવડાવ્યું છે, છતાં પણ ઈ ભુવાજીની ઇજ્જત ન કરી શક્યો. ઇજ્જત ન કરી શક્યો. જેના ઘરનું ખાધું તું ને એના માટેની એની ઇજ્જતની પહેરી નહોતી. ગમન ભુવાજીને મેં પૂછ્યું તમારા ઘરે તો આવીને ગયો તો હમણાં આતે, પણ આ વ્યક્તિ ગમન ભુવાજીના ગામમાં ગયો હશે અને સમજો ગમન ભુવાજીના ઘરે એવું છે ગમે એનો ફોન ગયો હોય ને આવકારો બધાને આપે, ખવડાવે પીવડાવે, માન સન્માન બધાને જ આપે, ઈ નાનો વ્યક્તિ હોય કે મોટો વ્યક્તિ હોય. બરાબર, એટલે આ ભાઈએ ગમન ભુવાજીને ફોન કર્યો તો હું તમારા ગામમાં આવ્યો છું, તો કે તમારા ઘરે આવું તું એમ મળવા કે દર્શન વર્શન કરવા માતાજી. બરાબર, બાકી તું ગમન ભુવાજીના કોન્ટેક્ટમાં ગયો તો ગમન ભુવાજી તારા કોન્ટેક્ટમાં નતો આવ્યો. ગમન ભુવાજી પાસે તું ગયો તો, બરાબર, કેમ કે ગમન ભુવાજીની ફેન ફોલોઈંગ તારે જોઈતી હતી, ગમન ભુવાજીની જે લોકશાયના છે ને ઈ તારે જોઈતી હતી. પબ્લિસિટી કરવા માટે તું ગમન ભુવાજીના ઘરે ગયો અને ગમન ભુવાજીના ઘરે ખાધું પીધું છતાં પણ તેમની ઇજ્જત ના કરી ને, અને તું પબ્લિક સામે આવીને બોલ્યો નહીં ને કે હા હું સમાધાન માટે મેં ફોન કરાવ્યા હતા, હે, અને ભુવાજીને તું સામે પાછા ખોટા પાડીને તું ફોન કટ કરી નાખેસ એવા વ્યક્તિનો તને હારો સંબંધ રાખતા નો આવડો ભુવાજીનો. અને ત્યાર પછી હે ભુવાજીને થઈ ગયું કે ના હવે તો મારે થઈ જાય કે, પણ કે બેન હાચા છે કે પાકું થઈ ગયું, કેમ કે ખોટા હોય હાચો હોત તો સમાધાન માટે થોડા મોકલે. બરાબર, ત્યાર પછી ભુવાજી આને અનફોલો કરી નાખ્યો. આ એનું કારણ તમને કહું, કદાચ તમે એને પૂછજો કે તને ભુવાજી જેવા ભુવાજી સારા સંબંધ હતા તો તને અનફોલો કેમ કર્યો? તારી ઇજ્જત માટે એ વ્યક્તિ આવ્યા હતા, સમાધાનની વાત લઈને આવ્યા, એનું મને દુઃખ નતું, પણ મને દુઃખ એ હતું કે તું પબ્લિકને એવું બોલતો તો કે મને કોઈ આવા લુખાવને જવાબ નથી દેવો, હું આ લુખાવને કઈ ગણકારીશ નહીં, હું કઈ કહીશ નહીં, તો બંધ બાયણે સમાધાન કરીને તું શું મને હલકી સાબિત કરવા માંગતો તો? બંધ બાયણે સમાધાન કરીને તું મને શું હલકી સાબિત કરવા માંગતો તો?
એટલે આ ભાઈનું એવું હતું કે આને બંધ બાયણે ચૂપ કરાવી દઈએ, આવા કોઈ મોટા માથાને વચ્ચે નાખીને. એટલે પબ્લિક ને શું થઈ જાય? પબ્લિક ને શું થાય કે કીર્તિ ખોટી હતી, આવું થાય ને. એટલે આ ઈચ્છતો તો, પણ મારી માતાજી ક્યારે ન થવા દે બેટા, બરાબર. સુરતમાં 11 વાગે કઈ ઓફિસે આવ્યા હતા ને કોને મળવા આવ્યો હતો ને આગળ કીધું ને. એટલે તું મને કોઈ જ એવા અધિકારી પાસે ધમકી ના અપાવતો, કેમ કે હું કોઈ એવી ક્રિમિનલ નથી, કોઈ એવી ગુનેગાર નથી, બરાબર. મારા ઉપર જેટલા પણ કેસ છે ને એ સેવાના જ કેસ છે. હો, સેવાના જ કેસ છે. હું કોઈના ન્યાય માટે લડતી હોય અને એમાં મને પહોંચી ન શકે, એફઆઈઆર તો ગમે એવી ફાટે, સાબિત કોર્ટ કરે, બરાબર. સુપ્રીમ કોર્ટના આધારે તમારા ઉપર એફઆઈઆર તો ગમે એવી ફાટે, પણ સાબિત કોર્ટ કરે. સજા થોડી પડી ગઈ, સજા થોડી પડી. ગાડા ગાડીના કેસ છે, એવા તો હું કરું તો ફાઇલો ભરાઈ જાય. ભલા માણા,